દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. જો મેં અગાઉ પણ જ્યારે પણ ચૂંટણી જાહેર થઈ એના પછી જે ટિકિટોની વહેંચણી થઈ ત્યારે પણ પ્રદેશ કોંગ્રેસ અને આપના મીડિયાના માધ્યમ દ્વારા કહ્યું હતું કે આ જે થઈ રહ્યું છે એ કોંગ્રેસને હરાવવાનું કાવતરું થઈ રહ્યું છે. અને આ જે કર્યું હોય તો એ માત્ર ને માત્ર એનો જવાબદાર જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્ય છે. એટલે ખરેખર વડગામ ધારાસભ્ય એની પોતાનો જનાદેશ પણ ખોઈ બેઠા છે. અનુસૂચિત જાતિની 5 જેટલી સીટો હતી એ તમામ સીટો ઉપર કોંગ્રેસ હાર્યું છે અને એટલો ભારે રકાસ કરી દીધો છે બનાસકાંઠામાં. જે બનાસકાંઠાની પ્રજા હંમેશ માટે કોંગ્રેસની સાથે રહી અને કોંગ્રેસની અત્યાર સુધીની જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો રહી છે અને તેનું તમામ આ કાર્ય કરવાના આ કૃત્ય માટે જિગ્નેશ મેવાણી જવાબદાર છે અને એમનો જન્મત એમણે ખોઈ બેઠો છે. તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને પ્રજા હવે સાથે નથી. 2027નું આ એક ટેસ્ટ હતો અને આ ટેસ્ટમાં જનતાએ એમને નકાર્યા છે અને એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને AICC દિલ્હીને પણ વિનંતી કરું છું કે આવા વ્યક્તિની સામે જેણે કોંગ્રેસની સાથે આવું કર્યું છે આખા ગુજરાતમાં, માત્ર બનાસકાંઠા નહીં, ત્યાં પણ તેના જે ચેલા ચપાટાઓ હોય એમને એવી રીતે ટિકિટોની લાણી કરી અને કોંગ્રેસને હરાવી છે. માટે કોંગ્રેસ હજુ પણ જાગૃત થઈ અને વડગામ વિધાનસભાને અગાઉના સમયમાં આવનારી સમયમાં પણ બચાવી લે એવી મોવડી મંડળને વિનંતી કરું છું.